એનએસડીએલમાં બેલેન્સ લોડ કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે બેક ઓફિસ. બેક ઓફિસ સર્ચ કર્યા બાદ બેક ઓફિસ સ્ટીલ સિટી વેબસાઇટ પર જવાનું છે. ત્યારબાદ તમારું આઈડી પાસવર્ડ નાખી અને જે કેપ્ચા કોડ છે તે નાખવાનો છે. કેપ્ચા કોડ નાખ્યા પછી લોગિન કરવાનું છે. લોગિન કર્યા બાદ 3 લાઇનમાં જવાનું અને ત્યારબાદ ઈ ગવર્નન્સમાં જઈને ટીન સર્વિસમાં જવાનું રહેશે. ત્યારબાદ ટીન સર્વિસમાં ગયા પછી ટીન લિમિટ એનહેન્સમાં જવાનું રહેશે. આમાં તમે મિનિમમ 500 રૂપિયા કરી શકો છો અને એનાથી વધારે જે પણ તમારે કરવું હોય એટલું બેલેન્સ લોડ કરી શકો છો. તો આપણે 500 રૂપિયા લોડ કરીશું. 500 લખ્યા બાદ ગો પર જવાનું રહેશે. ગો કર્યા બાદ યુપીઆઈથી બેલેન્સ લોડ કરવું હોય તો તમારે ભીમ યુપીઆઈ પર ક્લિક કરવાનું છે અને જો એટીએમ કે ડેબિટ કાર્ડથી બેલેન્સ લોડ કરવું હોય તો બિલ ડેસ્ક પર ક્લિક કરવાનું રહેશે. તો આપણે અત્યારે ભીમ યુપીઆઈથી બેલેન્સ લોડ કરીશું. એના માટે પે નાઉ પર ક્લિક કરવાનું રહેશે. પે નાઉ પર ક્લિક કરશો એટલે એક પોપઅપ ખુલશે અને એમાં તમારે તમારી જે વર્ચ્યુઅલ આઈડી હોય ફોનપે ગૂગલ પેમાં એ દાખલ કરવાની રહેશે. તમારી વર્ચ્યુઅલ આઈડી નાખ્યા બાદ સબમિટ કરવાનું રહેશે. આમાં તમે સબમિટ કરશો એટલે તમારા મોબાઈલમાં જેમાં તમારી વર્ચ્યુઅલ આઈડી એક્ટિવ હશે એમાં એક રિક્વેસ્ટ આવશે. એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની રહેશે અને ત્યારબાદ તમારો જે પિન છે તે પિન મોબાઈલમાં નાખવાનો રહેશે. ત્યાંથી તમે પેમેન્ટની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી પિન નાખી દેશો. ત્યારબાદ થોડીક જ સેકન્ડની અંદર તમારે સ્ટીલ સિટી એનએસડીએલની જે સાઇટ છે તેમાં સક્સેસનો મેસેજ આવશે અને ત્યારબાદ અડધા કલાકની અંદર એ તમારું બેલેન્સ તમારી સ્ટીલ સિટીની જે એનએસડીએલની આઈડી છે એમાં લોડ કરી દેવામાં આવશે. તમારે પણ એનએસડીએલની ઓફિશિયલ બ્રાન્ચ જોઈતી હોય તો સૌથી સસ્તા ભાવમાં અમારી પાસેથી તમને એનએસડીએલની ઓફિશિયલ બ્રાન્ચ આપી દેવામાં આવશે. તો એના માટે અમારો કોન્ટેક્ટ કરવો. ધન્યવાદ.